શિયાળામાં સૌથી મુશ્કેલ કામ હોય તો એ છે સવારે ઉઠવાનું, પણ આજે મારે વહેલા ઉઠવું પડ્યું કેમ કે આજે મારે જવાનું હતું સુરત. તો વહેલી ઉઠી ગઈ, પહેલાં તો ચા બનાવીને પીધી અને જે મારે કપડાં પહેરવાના હતા એની પણ તૈયારી કરી લીધી અને ઘરના માટે નાસ્તો પણ તૈયાર કરવાનો હતો. તો એના માટે મેં થેપલા અને ચા પણ બનાવી દીધા. તો બસ થોડું ઘણું કામ પતાવી હું થઈ ગઈ તૈયાર. તો તમને મારે આ ઘડિયાળ અને બ્રેસલેટ કેવું લાગ્યું એ પણ મને જરૂરથી કહેજો. તો ચાલો ફ્રેન્ડ, તમે પણ મારી સાથે સુરત. હું ટ્રેનમાં બેસી ગઈ, મસ્ત સવારની ઠંડી ઠંડી હવા આવતી હતી અને એની મોજ માણતા માણતા ફાઇનલી હું પહોંચી ગઈ સુરત. તો સુરત મારા ભાઈ મને લેવા જ આવેલા હતા. તો બસ એની બાઇકમાં બેસી ગઈ અને ઘરે પહોંચી ગઈ. ઘરે જઈ થોડો ચા પાણી નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને બહેન સાથે નીકળી ગઈ શોપિંગ માટે. શોપિંગના વિડીયો મેં વધારે તો નથી બનાવ્યા, એકાદ ક્લિપ બનાવી છે તો એ આપણને બતાવી દઉં છું. વધારે વિડીયો હું તમને ફરી વિડીયોમાં કહીશ. તો બસ ત્યાં સુરતની પાણીપુરીની મજા માણી. રાતે ફાઇનલી હું ઘરે આવી ગઈ અને ઘરે આવીને બનાવ્યું લીલી ડુંગળીનું અને ટામેટાનું શાક. તો બસ ત્યાં લીલી ડુંગળી ધોઈ સારી રીતે એકદમ કાપી લીધા, ટામેટાં અને લીલા મરચાં, લસણ પણ કાપી લીધા. તેલ ગરમ થઈ ગયું એટલે એમાં ટામેટાં, લીલા મરચાં અને લસણ નાખી દીધું, સાથે મીઠું પણ નાખી દીધું અને લીલી ડુંગળી પણ નાખી દઈશું. એકદમ ઢાંકણું બંધ કરીને ચડવા દઈશું. થોડું ચડી જાય એટલે બધા રેગ્યુલર મસાલા નાખી દેવાના. મસાલા નાખી સારી રીતે મિક્સ કરી પછી થોડું પાણી નાખી દેવાનું અને ઢાંકણું બંધ કરીને ફરીથી 2 થી 3 મિનિટ ચડવા દેવાનું, કેમ કે આપણે એને આજે રોટલા સાથે ખાવાનું છે. તો રોટલા સાથે થોડોક રસો જોઈએ. તો બસ यहाँ મેં રોટલા પણ બનાવી દીધા છે અને રોટલાને માખણ લગાવી દેવાનું અને લીલી ડુંગળી અને ટામેટાના શાક સાથે બહુ જ મસ્ત લાગે છે. સાથે થોડુંક દહીં લઈ લીધું. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.